સુરતમાં હવે નશાનો કાળો કારોબાર કરનારો માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી દીધી હોય તેમ આ બધીને જડમૂળથી નેસ્ત નાબૂદ કરી દેવા માટે દરેક પોલીસ પથકમાં અલગથી એક ટીમ બનાવવામાં આપેલા આદેશને લઈને ડિંડોલી પોલીસ પથકની એનડીપીએસ માટેની ખાસ ટીમે ગાંજાના જથ્થા સાથે એક યુપીવાસીને ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરવાર અને મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોયલ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને નશીલા પદાર્થોની બધી સદંતર નેસ્ત નાબૂદ થાય તેમજ યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા માટે નાર્કોટિક્સ પદાર્થ, કેફી, ઔષધો, મનોપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદે વેપાર, વેચાણ અને વાહનની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા દરેક પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ અંગેની પ્રવૃત્તિઓ શોધી કાઢવા ખાસ ટીમ બનાવવા આપેલી સૂચના લઈને ડિંડોલી પોલીસ પથકના પીઆઈ પીએલ વાઘેલા દ્વારા એનડીપીએસના કેસો શોધી કાઢવા બનાવેલી ખાસ ટીમના અનામ લોક રક્ષક દીપકુમાર નરેન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે ડિંડોલી સાંઈપોર્ટ 4 રસ્તાથી સીઆર પાટીલ બ્રિજ જતા રસ્તા પરથી રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈ જનારા મૂળ યુપીના બાંદા હાલ નવાગામ ડિંડોલી ખાતે આવેલા જલારામનગરમાં રહેતા દીપુ છત્રપા સોનકરને ઝડપી પડી ગાંજાનો જથ્થો, રિક્ષા, મોબાઈલ ફોન સહિત 2,03,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી હતી। તેના સાથીદાર એવા નવાગામ ડિંડોલીમાં અંબિકાનગરમાં રહેતા ભોલાભાઈને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન હાથ ધર્યા છે।